ચાલો મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6 ની અંદર સ્કૂલમાં જે ભણ્યા હતા એનાથી આગળ વધીએ તો સ્વાધ્યાય 6 જોઈ લઈએ। સ્વાધ્યાય 6 ની અંદર એક્ઝામ્પલ નંબર 12 શું કહે છે? કાટકોણ ત્રિકોણના કણ પરના કાટકોણ ત્રિકોણના કણ પરના કાટકોણ ત્રિકોણના કણ પરના એક બિંદુનો કાટખૂણો એક બિંદુનો કાટખૂણો બનાવતી શું તો કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર શું કહે છે? બાજુઓથી જેનું લંબ અંતર છે, લંબ અંતર a તથા b છે, સ્મોલ a તથા સ્મોલ b છે, તો શું કહે છે? સાબિત કરો કે કણની ન્યૂનતમ લંબાઈ, આ પોતે અચળ છે, આ કેવા છે? a અને b એ કેવા છે? તો અચળ છે, આ ધ્યાન રાખવાનું, આ કોઈ ચલ છે નહીં। સાબિત કરો કે કણની ન્યૂનતમ લંબાઈ, સાબિત કરો કણની જે ન્યૂનતમ લંબાઈ છે એ કેટલી સાબિત કરવાની છે? તો કણની ન્યૂનતમ લંબાઈ a ની 2/3 વત્તા b ની 2/3 અને એની 3/2 છે, આવું સાબિત કરો। આની કેટલી? 3/2 છે। તો કાટકોણ ત્રિકોણ આપણે અહીંયા દોરી દઈએ કે આ કાટકોણ ત્રિકોણ છે, સમજીએ બરાબર, સમજી લો કે આ શું છે? તો કાટકોણ ત્રિકોણ છે। વ્યવસ્થિત આપણે કાટકોણ ત્રિકોણ દોરી દઈએ આ રીતે। તો આ કાટકોણ ત્રિકોણ છે, લખી દઈએ કે a b અને c। આ ત્રિકોણ કેવો છે? કાટકોણ। કણ પરના એક બિંદુ આપણે લઈ લઈએ, કણ પરનું આપણે એક અહીંયા બિંદુ લઈ લઈએ, બિંદુ કયું લઈ લઈએ? p। કયું લઈ લઈએ? p। કાટખૂણો બનાવતી બે બાજુ, તો બિંદુ p થી કાટખૂણો બનાવતી બે બાજુ, તો બિંદુ p થી આ કાટખૂણો બનાવતી બે બાજુઓથી લંબ અંતર a અને b છે। ત્રિકોણની આ બાજુથી લંબ અંતર કેટલું? તો a છે, અને આ બાજુથી આ p સુધીનું લંબ અંતર કેટલું? આના સુધીનું? તો b છે। કેટલું છે? b છે। તો જે કણની લંબાઈ આપણે જે AC રહ્યો અહીંયા, AC એ શું છે? કણની લંબાઈ છે, એ આપણે શોધવાની છે કેટલી? આટલી, અને ન્યૂનતમ બતાવવાની છે। તો આપણો ટાર્ગેટ કયો? કોને મિનિમાઇઝ બતાવવાનું છે? તો કણને, બરાબર છે। તો આપણે અહીંયા શરૂઆત કરીએ અહીંથી, જુઓ ધ્યાન રાખો, આ બધું આપણે લખ્યું છે। જો આ ખૂણો અહીંયા થીટા લઈએ તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા થાય। એક જ રેખા ઉપરના ખૂણા છે, બરાબર છે ને? આ બે રેખાઓ સમાંતર છે એટલે આ ખૂણા બે સરખા થાય। તો માટે અહીંયા લખી દઈએ, જુઓ પહેલા લઈએ કે ત્રિકોણ, આપણે કણ શું છે? તો અહીંયા સમજી લઈએ કણની લંબાઈ કેટલી છે। તો જે કણની લંબાઈ છે એની વાત કરીએ એટલે કે AC ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? AP વત્તા PC જેટલી છે। કેટલું છે? AP વત્તા PC જેટલું, સમીકરણ નંબર 1। તો આપણે AP અને PC શોધવું પડે, તો આ AP અને PC નો ઉપયોગ થાય એ રીતે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરના સૂત્રો વાપરવાના। કે અહીંયા પહેલું આપણે આ લઈએ, તો માટે કરીને લખીએ કે ત્રિકોણ કયા? તો ત્રિકોણ કયો લઈએ? P, અહીંયા ગમે તે નામ આપી દઈએ, અહીંયા PQ આપી દઈએ, તો અહીંયા શું આપી દઈએ? આ। તો ત્રિકોણ PRC માં કયો લખીએ? ત્રિકોણ PRC માં
સાઇન થીટા કરીને લખીએ તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ એવું આવે થીટાની. તો સામેની બાજુ કેટલી? આ થીટાની સામેની બાજુ તો આપણે જોઈ લઈએ કે બી આવે, અને કર્ણ કેટલું આવે? તો પીસી આવે. તો માટે આપણે આમાંથી પીસીની કિંમત મળી જાય. આપણે પીસી અને એપી શોધવાના છે, તો આમાંથી પીસીની કિંમત કેટલી થાય? તો માટે કરીને લખી શકીએ કે પીસી ઇઝ ઇક્વલ ટુ બી અપોન કેટલું લખાશે? સાઇન થીટા થાય. એનો અર્થ કે માટે કરીને લખી શકીએ પીસી ઇઝ ઇક્વલ ટુ બી કેટલું થશે? તો બી કોસેક થીટા. તો આ રીતે પીસી શોધી શકાય. તો પીસી મળી ગયું થીટામાં. એ જ રીતે એપી શોધીએ તો બીજો ત્રિકોણ લઈએ. તો માટે કરીને લખીએ અહીંયા આ પહેલું ત્રિકોણ PRC માટે વાત કરી. આવા ત્રિકોણ AQP માટે વાત કરીએ તો એ જ પ્રમાણે લખીએ ત્રિકોણ AQ અને P માં. એ ત્રિકોણમાં વાત કરીએ તો આ થીટા માટે વાપરીએ તો cos થીટા સૂત્ર મૂકીએ તો કેવું લખાય? cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ લખાય. ચલો આ થીટાની પાસેની બાજુ કેટલી આવશે? આની લંબાઈ એ થશે, અને કર્ણ કેટલો આવશે? તો એપી થશે. તો આમાંથી આપણને એપી મળી જાય. તો માટે કરીને લખીએ એપી કરતા બનાવીએ તો એપી ઇઝ ઇક્વલ ટુ એ અપોનમાં કેટલું આવશે? cos થીટા. એનો અર્થ કે એપી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન cos, એટલે એ કેટલું થશે? તો છે આ પ્રમાણે આપણે બે વસ્તુઓ શોધવાની થાય. એક એપી અને બીજું કયું શોધવાનું થાય? પીસી. તો આ એપી અને પીસી આપણે શોધી કાઢીએ. એપી અને પીસી જે છે એ સમીકરણ 1 માં મૂકી દઈએ તો સમીકરણ 1 કેવું થઈ જાય? તો સમીકરણ 1 એ શું છે? કર્ણની લંબાઈ છે, જેને આપણે મિનિમાઇઝ બતાવવાની છે. તો એસી ઇઝ ઇક્વલ ટુ એપી કેટલું આવ્યું? તો એપી આવ્યું એ સેક થીટા. એ સેક થીટા. અને પીસી કેટલું આવ્યું? તો બી કોસેક થીટા. તો આપણે આને કેવું બતાવવાનું છે? આને ન્યૂનતમ બતાવવું. આ લંબાઈ કેવી બતાવવાની છે? તો આ લંબાઈ જે રહી એને કેવી બતાવવાની છે? ન્યૂનતમ બતાવવી. એટલે કે આને આપણે મિનિમાઇઝ કરવાનું છે. તો આ આખું થીટા ચલમાં છે, માટે હવે આપણે વિધેય કયા ચલમાં લખી દઈએ? એફ ઓફ થીટા. શું લખાશે? તો એ સેક થીટા અને વત્તા બી શું લખીશું? કોસેક થીટા. વિકલન કરે જઈએ, એફ ડેશ થીટા કરીએ તો માટે કરીને લખીએ આનું વિકલન. ચલો એફ ડેશ થીટા, થીટાની સાપેક્ષે તો એ એમ ના એમ. સેક થીટાનું વિકલન શું થાય? તો સેક થીટા ઇન્ટુ ટેન થીટા. આવું થાય. સેક થીટા ઇન્ટુ શું થશે? ટેન થીટા. બી એમ ના એમ થશે. કોસેક થીટાનું શું થાય? તો કોસેક થીટા માઇનસ કોટ થીટા એવું થાય. કેવું થશે? તો બી એમ ના એમ કોસેક થીટા અને માઇનસ કેટલું થશે? તો માઇનસ કોટ થીટા. આટલું થાય. એનો અર્થ કે કેવું થઈ ગયું? તો એ સેક થીટા ઇન્ટુ શું થશે? ટેન થીટા ઓછા બી કેટલું આવશે? તો કોસેક થીટા ઇન્ટુ શું થશે? કોટ થીટા. તો આ પ્રમાણે આપણને એફ ડેશ થીટા મળ્યું. એફ ડેશ થીટા શોધ્યા બાદ આપણે સીધું શોધી દઈએ એફ ડબલ ડેશ થીટા. ફરી એનું વિકલન કરીએ તો ચલો આ બે ગુણાકારમાં છે. એ એમ ના એમ ગુણાકારના નિયમ પ્રમાણે કરીએ તો સેક થીટાનું પહેલા કરીએ તો સેક થીટા ઇન્ટુ શું થશે? સેક થીટા ઇન્ટુ શું થશે? ટેન થીટા. આપણે સેક થીટાનું કર્યું. ટેન એમ ના એમ તો ઇન્ટુ ટેન થીટા એમનું એમ. વત્તા કરીને હવે સેક થીટા એમનું એમ ટેન થીટાનું કરીએ. સેક થીટા એમનું એમ ટેન થીટાનું થાય સેક વર્ગ થીટા. તો લખી દઈએ અહીંયા ટેન થીટાનું શું થશે? વિકલન સેક વર્ગ થીટા. ચલો આનું પતી ગયું. આની વાત કરીએ તો ઓછા બી. ચલો પહેલા કોસેક થીટાનું કરીએ તો માઇનસ કોસેક થીટા ઇન્ટુ શું થશે? માઇનસ કોસેક થીટા ઇન્ટુ કોટ થીટા. આ કોટ થીટા એમનું એમ. ચલો વત્તા હવે કોસેક થીટા એમનું એમ
અને કોટ થીટાનું કરીએ તો માઇનસ કોસેક સ્ક્વેર થીટા થાય. કેટલું થાય? માઇનસ કોસેક સ્ક્વેર થીટા થાય. આ પ્રમાણે. તો કેવું થયું અહીંયા જોઈએ તો અહીંથી શું કોમન નીકળે છે? તો આ કેવું થશે? એ sec ઇન્ટુ ટેન વર્ગ થીટા થાય. કેવું થઈ જાય? sec થીટા ઇન્ટુ કેવું થઈ જશે? ટેન સ્ક્વેર થીટા વત્તા આ કેવું થઈ જાય? sec ક્યુબ થીટા. કેવું થઈ જશે? sec ક્યુબ થીટા. અહીંયા જઈએ તો અહીંથી માઇનસ અને અહીંથી માઇનસ કોમન નીકળે એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય બી. કેવું વધશે? તો કોસેક થીટા ઇન્ટુ શું આવશે? કોટ સ્ક્વેર થીટા. ઓકે. અને અહીંયા જઈએ તો કોસ ક્યુબ થીટા. તો આ પ્રમાણે આપણે એનું જે ડબલ ડેરિવેશન કર્યું છે કોસ ક્યુબ થીટા. બરાબર. તો બરાબર કરીને લખીએ અહીંયા. તો આમાંથી શું કોમન નીકળે? સમજી શકીએ છીએ. sec કોમન નીકળી જાય તો આમ લખી શકીએ કે એ sec થીટા. તો અંદર શું વધશે? ટેન વર્ગ વત્તા sec વર્ગ આવું વધશે. બંનેનો શું વધશે? વર્ગ. ટેન વર્ગ થીટા વત્તા sec વર્ગ થીટા. આમાંથી કોમન લઈએ બી. શું લઈ લઈએ? બી કોસેક થીટા. બી કોસેક થીટા. તો અંદર કેટલું વધશે? કોટ સ્ક્વેર થીટા વત્તા કોસેક સ્ક્વેર થીટા. તો આ ધન થઈ ગયું. કારણ કે થીટા કયા ચરણમાં? તમે જોઈ શકો છો કે થીટા એ પહેલા ચરણમાં છે. આ મેક્સિમમ ખૂણો કેટલો છે? આનો 90 છે. બરાબર. 0 થી 90 નો ખૂણો રચાય છે. એટલે થીટા અહીં આપણે જોઈ શકીએ કે અહીં સ્પષ્ટ છે કે 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2 પ્રથમ ચરણ છે. અને પ્રથમ ચરણમાં આપણને ખબર છે બધા ધન થાય. ક્વોડ્રેશન કઈ ક્વોડ્રેશન લાગશે? ફર્સ્ટ ક્વોડ્રેશન, પહેલું ચરણ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે માટે આ બધું ધન થાય. આ ધન થાય, આ સ્ક્વેર છે માટે ધન થાય. તો માટે કરીને લખી શકીએ અહીંયા કે sec થીટા એ તો ધન છે જ. sec થીટા ધન થાય. આ પોતે ધન જ છે, સ્ક્વેર છે એટલે ટેન સ્ક્વેર થીટા વત્તા sec સ્ક્વેર થીટા ધન થાય. આ કોસેક થીટા ધન થાય એટલે કે કોટ સ્ક્વેર થીટા વત્તા એ કેવું થાય? કોસેક સ્ક્વેર થીટા એ પણ ધન થાય. તો આ પ્રમાણે આ બધા ધન થાય. આ બધા ધન થાય માટે બરાબર કરીને લખી શકાય કે આ આખું કેવું થઈ જશે? ગ્રેટર ધેન 0. એટલે કે માટે કરીને લખી શકાય કે f ડબલ ડેશ થીટા ઇઝ ગ્રેટર ધેન 0. અને જો f ડબલ ડેશ થીટા ગ્રેટર ધેન 0 થાય તો માટે કરીને લખી શકાય કે f એ સ્થાનીય ન્યૂનતમ થાય. f એ કેવું થાય? તો સ્થાનીય કેવું થશે? તો ન્યૂનતમ થાય. એટલે f તરીકે શું હતું? માટે કણની લંબાઈ ન્યૂનતમ થાય. f શું છે? તો આપણે અહીંયા લખ્યું f એ કણની લંબાઈ છે. તો કણની લંબાઈ ન્યૂનતમ થાય. કણની લંબાઈ કેવી થાય? તો ન્યૂનતમ. તો આ રીતે આપણે કણની લંબાઈ ન્યૂનતમ સાબિત કરી દીધી. હવે કણની લંબાઈ ન્યૂનતમ સાબિત કર્યા પછી એની લંબાઈ શોધવાની છે કે આટલી સાબિત કરવાની છે. તો એ પણ સહેલું છે. બરાબર. sec થીટા ઇન્ટુ ટેન થીટા વત્તા શું હતું? ઓછા બી કોસેક થીટા ઇન્ટુ બરાબર 0. આવું આપણે પાસે હતું f ડેશ થીટા. ઓકે. તો માટે કરીને આવું લખી શકાય કે એ sec થીટા ઇન્ટુ આમાંથી થીટા શોધીએ ટેન થીટા બરાબર બી શું લખીએ? કોસેક થીટા ઇન્ટુ કોટ થીટા. આને ઓલી સાઈડ લઈ લીધા એટલે પ્લસ થયા. સાઇન કોસમાં લખી દઈએ તો એ 1/માં કોસ થીટા થાય. આ સાઇન થીટા અપોનમાં કોસ થીટા થાય. સાઇન કોસમાં ફેવરીએ બરાબર બી
આ 1 સાઇન થીટા થાય અને આ કોસ થીટા સાઇન થીટા થાય. તો બરાબર માટે કેવું આવશે? આ જોઈએ તો a સાઇન થીટા cos ઇન્ટુ cos એટલે કેટલું થઈ જશે? cos સ્ક્વેર થીટા. b cos થીટા કેટલું થઈ જશે? સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન સ્ક્વેર થીટા. બરાબર છે. તો માટે આ સાઇનના આ બાજુ લાવી દઈએ તો સાઇન થીટા ઇન્ટુ કેટલું લખાશે? સાઇન સ્ક્વેર થીટા. આને છેદમાં લાવી દઈએ તો cos સ્ક્વેર થીટા ઇન્ટુ કેટલું લખાશે? તો cos થીટા બરાબર કેટલું આવશે? તો b બાય a. કોસના આ બાજુ લઈ લીધા, સાઇનને અહીંયા ભાગાકારમાંથી ગુણાકારમાં, તો સાઇન ક્યુબ થીટા થયું અને આ થયું કોસ ક્યુબ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું આવ્યું? તો b બાય, અને સાઇન ભાગ્યા કોસ એટલે કેટલું થઈ જાય? તો ટેન ક્યુબ થીટા થયું અને ટેન ક્યુબ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું? તો b બાય a. માટે લખી શકાય કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ b બાય a રેઝ ટુ 1/3. તો આ પ્રમાણે આપણે ટેન થીટાની વેલ્યુ શોધી શકીએ. હવે આપણે શું કરીએ? કર્ણની લંબાઈ શોધવી છે તો કર્ણની લંબાઈ ઉપર જતા રહીએ કે કર્ણની લંબાઈ એટલે શું હતું? તમે મેં લખાયું છે f થીટા. કેવી હતી? તો a sec થીટા વત્તા b cosec થીટા. આ કર્ણની લંબાઈ છે. આગળ આપણે જોઈને આવ્યા છીએ. તો આની વેલ્યુ આમાં મૂકી દઈએ તો દરેક પરિણામ જાણે છે કે sec વર્ગ થીટા બરાબર 1 પ્લસ tan વર્ગ થીટા અને cosec સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cot સ્ક્વેર થીટા. આવા બે પરિણામ આપણે જાણીએ છીએ. એ અહીંયા મૂકી દઈએ મૂળમાં. આ sec વર્ગ થીટા બરાબર 1 પ્લસ tan સ્ક્વેર છે. આપણે sec શોધવું છે તો વર્ગમૂળમાં 1 પ્લસ શું થશે? tan સ્ક્વેર થીટા થાય વત્તા b વર્ગમૂળમાં શું થાય? 1 પ્લસ cot સ્ક્વેર થીટા થાય. કારણ કે sec વર્ગ બરાબર આ છે તો sec બરાબર સામે વર્ગમૂળ થઈ જાય. કિંમતો મૂકી દઈએ તો a 1 પ્લસ tan વર્ગ. તો tan થીટા કેટલા છે જોઈ લઈએ તો કેવું આવે જોઈએ તો b બાય a બરાબર છે એની આ 1/3 છે એ શું થઈ જશે? 2/3. કારણ કે આ વર્ગ છે ને, આ કિંમત મૂકી એટલે 1/3 છે, વર્ગ લખીએ એટલે 2/3 વત્તા b 1 પ્લસ જે b બાય છે એવું થઈ જશે a બાય b. કારણ કે આ કોટ છે તો a બાય b ની 2/3. કારણ કે tan ની કિંમત જો આટલી હોય તો કોટની આની ઊંધી થાય. સીધી વસ્તુ છે, ખ્યાલ આવી ગયો? કારણ કે tan નો વ્યસ્ત અહીંયા લખી શકાય કે અહીંયા કોટ કેટલું થાય? તો કોટ થીટા કેટલું થશે? તો a બાય b ની 1/3 થાય. tan આટલું તો કોટ એનો વ્યસ્ત છે તો બરાબર કરીને લખીએ a આ કેટલું થયું? તો 1 પ્લસ b ની 2/3 અપોનમાં a ની 2/3 અને a ની 1/2. વર્ગમૂળ દૂર કર્યા એટલે 1/2 ઘાતમાં લખ્યું. અહીંયા b 1 પ્લસ અહીંયા લખીએ તો a ની 2/3, અહીંયા લખીએ તો b ની 2/3 અને એની ઉપર લખીએ તો 1/2. લસા લઈ લઈએ તો બરાબર કરીને લખીએ તો a આ લસા અહીંયા લઈએ એટલે a ની 2/3 વત્તા b ની 2/3 ભાગ્યા a ની 2/3 અને એની 1/2 વત્તા કરીને લખીએ b આ લસા અહીંયા લઈ લઈએ તો b ની 2/3 વત્તા a ની 2/3 અને અપોનમાં b ની 2/3 અને એની. બરાબર છે.
तो अहीं जोई लईए आ ए ની 2/3 છે, વર્ગ દૂર થઈ જાય એટલે 12 કાઢીએ તો આવું આવે a ની 1/3 ઘાત, કારણ કે વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય 12 લઈએ એટલે બાકી અંદર શું વધશે a ની 2/3 વત્તા b ની 2/3 અને a ની 1/2. ચલો એ જ પ્રમાણે અહીંયા b આને 12 લઈ લે તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે b ની 1/3. અંદર શું વધશે તો a ની 2/3 અને વત્તા b ની 2/3 અને a ની 1/2. चलो आ केटलू थई जशे आधार सरखो छे तो a ની 1 माइनस 1/3 a ની 2/3 b ની 2/3 અને a ની 1/2 b ની 1 माइनस 1/3 a ની 2/3 વત્તા b ની 2/3 અને a ની 1/2. तो आ ए केटली गई जैसे भाई 2/3 घात, 3 मांथी 1 जाए तो 2 a ની 2/3 वत्ता b ની 2/3 અને a ની 1/2. અહીંયા b ની કેટલી વધશે તો 2/3 લખીએ તો a ની 2/3 વત્તા b ની 2/3 અને a ની 1/2. आ बने मांथी आ सरखुं छे कॉमन लई लईए तो a ની 2/3 वत्ता b ની 2/3 અને એની 1/2 घात कॉमन. आ पद અને આ પદ कॉमन લઈ લીધું તો અંદર શું વધ્યું તો આ વધશે a ની 2/3 અને વત્તા કેટલું વધશે b ની 2/3. આધાર છે a ની 2/3 વત્તા b ની 2/3 અને આ કેટલી ઘાત છે ભાઈ 1/2 અને આ 1. આધાર સરખો એટલે ઘાતનો સરવાળો તો 1/2 વત્તા 1 કેટલી થઈ જશે ભાઈ a ની 2/3 વત્તા b ની 2/3 2 એકા 2 અને 1 3/2. तो आ थई कणनी लंबाई. तो आ रीते आपणे कणनी लंबाई शोधवानी छे. x - 2 ની 4 घात x + 1 નો ઘન શું શોધવાનું કીધું છે સ્થાनीय महत्तम स्थानीय न्यूनतम અને નીતિ બિંદુ ધરાવે તે બિંદુઓ શોધો. 3 વસ્તુ આના માટે. એ સ્થાनीय महत्तम मूल्य स्थानीय महत्तम मूल्य बी स्थानीय न्यूनतम मूल्य स्थानीय न्यूनतम मूल्य कया बिंदुए कया बिंदु आगळ धरावे छे कया बिंदु आगळ थाय छे. सी नियत बिंदु के छे नीति बिंदु धरावे ते बिंदु शोधो. नीति बिंदु नीति बिंदु धरावे ते बिंदु शोधो. आ 3 वस्तु આપણે શોધવાની છે આમાં. આ નીતિ બિંદુ એટલે શું? નીતિ બિંદુ આ મહત્તમ કયા બિંદુ આગળ થાય છે એ શોધો, આ ન્યૂનતમ કયા બિંદુ આગળ થાય છે એ શોધો, અને નીતિ બિંદુ ધરાવે તે બિંદુ શોધો. નીતિ બિંદુ એટલે કે જ્યાં વધતું એ ના હોય ઘટતું એ ન હોય એને નીતિ બિંદુ કહેવાય. તો પ્રથમ વિકલિત કસોટી પ્રમાણે આપણે આની ગણતરી કરવાની. આ ધ્યાન રાખજો. પ્રથમ વિકલિત કસોટી પ્રમાણે
હવે પ્રથમ દ્વિતીય વિકલિત તો જોઈ કસોટી મુજબ આની ગણતરી કરવાની. દ્વિતીય વિકલિત કસોટી તો આપણે સમજ્યા છીએ, પણ પ્રથમ વિકલિત કસોટી શું છે અને દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે ગણી શકતા નથી જ્યારે નીતિ બિંદુની વાત કરવામાં આવે ત્યારે. તો આપણે પહેલા આનું એફએક્સ જે આપ્યા છે એ પ્રમાણે જઈએ. વિકલન તો કરવાનું જ છે, x - 2/4 અને x + 1 નો ઘન. આનું વિકલન કરી દઈએ તો f' x. ચલો આનું વિકલન કરીએ તો 4x - 2 નો ઘન. ઘાતનું કર્યું, આધારમાં આનું 1 થાય, આનું 0 થાય, અને x + 1 નો ઘન m નું m. આ ગુણાકારમાં છે. શામાં છે? ગુણાકાર. ગુણાકારમાં હોય એટલે ગુણાકારનો નિયમ. હવે x - 2/4 m નું m અને આનું વિકલન તો 3 શું થઈ જશે? x + 1 નો, x નું 1, આ 1 નું 0. જોઈએ તો શું કોમન નીકળે છે આમાંથી? તો x - 2 નો ઘન કોમન નીકળે છે. બીજું શું કોમન નીકળે છે? x + 1 નો વર્ગ કોમન નીકળે છે. અંદર શું વધશે? તો 4, એક x + 1 વધશે અને અહીંયા વત્તા કરીને 3x - 2 વધશે. આ પ્રમાણે વધશે. તો કેટલું થયું? બરાબર કરીને લખીએ તો x - 2 નો ઘન x + 1 નો વર્ગ. આનું આપી દઈએ તો 4x, વિસ્તરણ આપીએ તો 4x + 4 વત્તા 3x - 6. તો બરાબર કેટલું થાય? x - 2 નો ઘન અને x + 1 નો વર્ગ. 4 ને 3 7x થાય, 7x - 2. બરાબર છે. તો આ જે છે f'(x). બસ આમાં f'(x) દ્વિતીય વિકલિત નથી, પ્રથમ વિકલિત કસોટી છે એટલે એક જ વાર વિકલન કરવાનું. દ્વિતીય વિકલિત કસોટી હોય તો 2 વાર. તો આ પ્રથમ વિકલિત. હવે આપણે f'(x) = 0 લઈને x શોધવાના. f'(x) = 0 લઈએ, બરાબર. તો આના બરાબર 0 લઈએ એટલે એવું લખાય કે માટે કરીને x - 2 નો ઘન બરાબર 0 થાય અથવા x + 1 નો વર્ગ બરાબર 0 થાય અથવા 7x - 2 બરાબર છે. અથવા કરીને લખી શકીએ. અહીંયા શું લખી શકીએ? ઓર. અહીંયા શું લખી શકીએ? ઓર. તો માટે આમાંથી x ની કિંમત શું મળે? 2 મળશે. આમાંથી x ની કિંમત શું મળશે? -1 મળશે. અને આમાંથી x ની કિંમત કેટલી મળશે? તો 2/. તો આ રીતે આપણે x ની કિંમતો શોધી કાઢવાની. x ની કિંમતો આ જે મળી છે મહત્તમ ન્યૂનતમ બતાવવા માટે આપણે એનું અહીંયા રેખા દોરી દેવાનું. કેટલા છે? -1. તો આપણે અહીંયા -1 લખી દેવાના. પછી 2/7. તો અહીંયા 2/7 લખી દેવાના અને એના પછી 2. તો હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે f'(x) કેવું થાય છે? f'(x) નહીં, f'(x). તમે જો x ની કિંમત -1 થી નાની લ્યો, સમજજો બરાબર. x ની કિંમત કેવી લઈએ? -1 થી નાની. એટલે કે આપણે ગમે તે લઈ લઈએ, x બરાબર -2 મૂકી દઈએ, ગમે તે મૂકી દઈએ. ચલો x બરાબર -2 આ f'(x) માં મૂકીએ. -2 મૂકીએ તો કેટલા થાય? તો અહીંયા -2 મૂકીએ એટલે -2 -2 4 -64 થાય. અહીંયા -2 મૂકીએ એટલે ગુણ્યા 1 થાય અને અહીંયા -2 મૂકીએ એટલે 7 દુ 14 -16 થાય. આવું થાય. એટલે માઇનસ આ જવાબ કેવો આવશે? પ્લસ આવશે. ઇઝ ગ્રેટર દેન 0. કેવો થયો? પ્લસ મળશે આપણને જવાબ, એટલે ગ્રેટર દેન 0. તો અહીંયા કેવું છે? તો આપણે લખી શકીએ કે અહીંયા f'(x) ગ્રેટર દેન 0. આની વાત કરીએ એટલે કે અહીંયા પ્લસ આવ્યું, આટલાથી આ વિસ્તારમાં પ્લસ આવ્યું. હવે x આમની વચ્ચે લઈએ. કોની વચ્ચે? -1 <x અને <2/7.
એની વચ્ચે ગમે તે x લઈએ તો x = 0 લઈ લઈએ એની વચ્ચે મૂકી દઈએ f' માં તો f' 0 તો ચલો અહીંયા 0 મૂકીએ એટલે -8 આવશે ગુણ્યા અહીંયા 0 મૂકીએ એટલે 1 આવશે અને ગુણ્યા અહીંયા 0 મૂકીએ એટલે -2 આવશે તો આપણે સમજી શકીએ આ કેવું આવે 16 કેવું આવે >0 તો અહીંયા પણ f' x > 0 આવશે એટલે કે અહીંયા પ્લસ હતું અહીંયા પણ પ્લસ આવ્યું જેમ ડાબી જઈએ એમ આપણે કઈ બાજુ જઈએ છીએ ડાબી બાજુ વિકલિત કસોટીમાં આ બાજુ યાદ રાખવાનું ડાબી જમણી બાજુ જમણીથી આ જમણી બાજુ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ આ ડાબી આ વિકલિત કસોટી સમજી જવાની ડાબી બાજુથી જમણી બાજુ જેમ જઈએ તેમ હવે આપણે તો અહીંયા પ્લસ છે 2/7 અને 2 વચ્ચે લઈ લઈએ તો એમની વચ્ચે એક x લઈ લઈએ 1 આમની વચ્ચે આવે એવો 2/7 અને 2 ની વચ્ચે આવે એવો 1 લઈ લઈએ એ પણ f' માં મૂકી દઈએ તો f' 1 ચલો 1 મૂકીએ એટલે 1 નો -1 આવશે અહીંયા 1 મૂકીએ એટલે 4 આવશે અને અહીંયા 1 મૂકીએ એટલે 5 આવશે તો કેવું આવશે -20 આવશે ને -20 <0 એટલે અહીંયા જુઓ f' x ઘટ્યું <0 એટલે અહીંયા માઇનસ આવ્યું 2 થી મોટી કિંમત લઈ લઈએ x ની કિંમત કેવી લઈ લઈએ 2 થી મોટી x ની કિંમત 2 થી મોટી લઈ લઈએ x = 3 લઈ લઈએ ચલો f' માં મૂકીએ 3 તો અહીંયા 3 મૂકીએ એટલે 1 આવશે 1 ને 3 4 નો વર્ગ 16 આવશે અને અહીંયા 3 મૂકીએ એટલે 21 માં 2 જાય તો 19 આવશે તો પાછું આ કેવું આવી ગયું ધન આવી ગયું કેવું આવી ગયું ધન એટલે પાછું અહીંયા પ્લસ આવી ગયું f' x આપણે બધા વિસ્તારની વાત કરી તો ખાસ ધ્યાન રાખવાનું કે પહેલા એનો જવાબ આપીએ અહીંયા આ રીતે લખી શકાય હું સમજાવું છું પહેલું આ કે તમે -1 ની આમ લખી શકાય કે -1 ની ડાબી બાજુથી કઈ બાજુ જમણી બાજુ તરફ જતા તરફ x લેતો f' x નું જે ચિહ્ન છે એ ખાસ ધ્યાન રાખવાનું ચિહ્ન કેવું રહે છે પ્લસ પ્લસ તમે જુઓ -1 ની આગળ પણ પ્લસ હતું -1 ની પાછળ પણ પ્લસ છે તો આવું થતું હોય કે -1 ની ડાબી બાજુથી જમણી બાજુ આ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ જો બંને પ્લસ રહેતા હોય ખાસ ધ્યાન બંને પ્લસ રહેતા હોય તો મહત્તમ ન્યૂનતમ મળે નહીં સ્થાનીય મહત્તમ ચિહ્ન રહે છે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળે નહીં ન્યૂનતમ મૂલ્ય મળે નહીં માટે કયું બિંદુ મળે તો નીતિ બિંદુ કયું બિંદુ મળે તો નીતિ બિંદુ મળે અને કયું બિંદુ નીતિ બિંદુ થાય માટે નીતિ બિંદુ કયું થાય તો આ જે છે -1 0 કારણ કે આપણાને x અક્ષ જ લેવાનું છે y અક્ષ લેવાનું તો -1 0 એનું નીતિ બિંદુ થાય તો આ આપણો જવાબ છે કયો જવાબ આવ્યો તો વિકલ્પ સી જ્યાં બંને બાજુ પ્લસ પ્લસ રહેતા હોય તો આ નીતિ બિંદુ -1 થાય y0 અહીંયા આ નીતિ બિંદુ ના થાય આ પ્લસ આ માઇનસ આ બે માટે આ માઇનસ અને આ પ્લસ નીતિ બિંદુ મળે નહીં આ બંને બાજુ સરખા હોય તો પછી આ જે છે એ નીતિ બિંદુ થઈ જાય કયું થઈ જાય -1 બીજું લઈએ x = 2/7 ની ડાબી બાજુથી જમણી બાજુ ડાબી બાજુથી કઈ બાજુ જઈએ જમણી બાજુ તરફ x લેતા x લેતો f' x નું ચિહ્ન કેવું થાય છે જોઈ લઈએ f' x નું ચિહ્ન કેવું થાય છે
તો અહીંયા પ્લસ માઇનસ થયું, પ્લસ માઇનસ રહે છે ત્યારે આપણને શું મળે, મહત્તમ મળે કે ન્યૂનતમ મળે? તો અહીંયા જોવાનું શું થાય છે, અહીંયા વધી અને ઘટે છે, આ આવું થાય છે. આ ધારો કે કેટલા છે, વધી અહીંથી વધેલું છે અને પછી એરિયો ઘટે છે. શું થાય છે, વધી અને ઘટે છે એટલે આ મેક્સિમમ થયું. અહીંયા આ કેટલું હતું, 2/7. તો 2 અહીંથી શું થાય છે, વધતું હતું, વધતું 2/7 વધી ગયું, આમ વધતું 2/7 થયું, પછી ઘટવા લાગ્યું એટલે 2/7 આગળ મેક્સિમમ મળે, અહીંયા મહત્તમ મળે. શું મળે, મહત્તમ મળે. માટે લખી શકાય કે x બરાબર 2/7 આગળ સ્થાનીય ન્યૂનતમ થાય. સ્થાનીય કેવું થાય, ન્યૂનતમ થાય. બરાબર, ખાસ ધ્યાન રાખજો. વધ્યું અને પછી ઘટ્યું, આ આવું છે, અહીંથી વધે છે, અહીંથી આમ થઈને આ વધ્યું અને પછી આ બાજુ શું થાય છે, પાછું ઘટે છે. બરોબર છે. હવે છેક ઘટે છે, અહીંયા ઘટે છે, પાછું છેક અહીંયા વધે છે, આગળ જાતો આમ વધે છે. બરાબર છે ને, આ ઘટ્યું, આ ઘટ્યું એટલે પાછું આમ વધશે આગળના પોઈન્ટ માટે. તો અહીંયા મિનિમમ મળશે, ઘટશે, મિનિમાઇઝ થશે. તો આ બે આગળ મિનિમાઇઝ થશે અને 2/7 આગળ મહત્તમ થશે. એ ચોખ્ખું દેખાય છે. તો એ આ વિકલ્પ કયો થશે, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. આ વિકલ્પ આપણો જવાબ આવ્યો બી. આ વિકલ્પ બે આગળ માઇનસ પ્લસ છે, તમે જુઓ x બરાબર 2 ની ડાબી બાજુથી જમણી બાજુ તરફ x લેતા f' x નું ચિહ્ન કેવું થાય છે, ચિહ્ન માઇનસ પ્લસ રહે છે. કેવું રહે છે, માઇનસ પ્લસ રહે છે. એટલે આવું થાય છે કે આ 2 છે, આ કેટલા છે, 2 છે. તો કેવું થાય છે, આના આગળ શું હતું, પ્લસ હતું અને આના પાછળ અહીંયા માઇનસ હતું. આ 2 ના આગળ અહીંયા માઇનસ હતું અને અહીંયા શું હતું, પ્લસ. તો અહીંથી ઘટે છે, આ ઘટે છે, અહીંથી આ ઘટે છે અને પાછું વધે છે એટલે અહીંયા શું આવશે, ન્યૂનતમ આવશે. x બરાબર 2 આગળ ન્યૂનતમ, આગળ શું થાય છે, ન્યૂનતમ મૂલ્ય મળે. કેવું મૂલ્ય મળે, 2 આગળ ન્યૂનતમ. સીધું દેખાય જ છે. બરાબર છે. અહીંયા કેવું હતું કે એ અહીંયા પ્લસ વધ્યું હતું અને અહીંયા ઘટ્યું હતું એટલે વધતું આટલે જ 2/7 આગળ મહત્તમ થયું પછી ઘટવા લાગ્યું. અહીંયા આ ઘટ્યું હતું, કેટલું ઘટ્યું હતું, 2 સુધી ઘટતું હતું પછી વધવા લાગ્યું. તો x બરાબર 2 આગળ કેવું મળે, ન્યૂનતમ મળે. એ આપણો વિકલ્પ થશે બી. તો પેલું મહત્તમ મળે, આ ન્યૂનતમ નહીં, મહત્તમ. સ્થાનીય મહત્તમ થાય. કેવું થાય, મહત્તમ. આ ન્યૂનતમ થાય. તો આ આપણો વિકલ્પ બી છે અને આ આપણો વિકલ્પ એ છે. તો આ પ્રમાણે બધા વિકલ્પો સોલ્વ કરી શકાય. બરાબર છે. આ પ્રથમ વિકલિત કસોટી પ્રમાણે છે. આ જે મેં લખ્યું કઈ રેખા છે, તો પ્રથમ, આમાં ડબલ ડેશ શોધવાનું નહીં, વિકલિત કસોટી. જે બિંદુની આગળ અને પાછળ f' સરખું રહે તો ત્યાં નીતિ બિંદુ મળે. એ નીતિ બિંદુ આપણે લખ્યું. કેટલું નીતિ બિંદુ મળે, તો -10. આ 2/7 ની વાત કરીએ. આપણા 3 સંખ્યાઓ હતી, એક -1 હતી, બીજી 2/7 હતી, x ની ત્રીજી 2 હતી. તો -1 ની ડાબી બાજુ પ્લસ છે, જમણી બાજુ પ્લસ છે એટલે મહત્તમ કે ન્યૂનતમ થાય નહીં, પણ એના માટે નીતિ બિંદુ મળે કેટલું, તો -10. આ x અક્ષ લેવાની છે. શું લેવાની છે, x અક્ષ. અહીંયા જઈએ તો 2/7 પહેલા પ્લસ અને માઇનસ છે, તો પહેલા પ્લસ લખી દેવાનું, સ્થાનીય મહત્તમ.
જો એના પહેલા પ્લસ હોય તો સ્થાનીય મહત્તમ, ટુના પહેલા માઇનસ છે તો સ્થાનીય ન્યૂનતમ. આ સીધી વસ્તુ. તો એને કહેવાય પ્રથમ વિકલિત કસોટી. સંખ્યાઓ મૂકવાની, બંને બાજુ સરખા મળે તો સ્થાનીય મહત્તમ ન્યૂનતમ ન મળે એ સંખ્યા માટે, આ સંખ્યા માટે આગળ જો પ્લસ મળે તો સ્થાનીય મહત્તમ મળે, અને આ સંખ્યા માટે આગળ માઇનસ મળે છે માટે સ્થાનીય ન્યૂનતમ મળે. આ સીધી. ઓકે, ચાલો.